વાત કરવી છે ચૂંટણીના પરિણામોની, જેણે રાજકીય વિશ્લેષકોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. કારણ કે 1990ની એ સાલ હતી, એ 90નો એ દશક હતો કે જ્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાના નાના ભાઈ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. માત્ર 45 બેઠકો ઉપર જીત મેળવી હતી, પણ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટી પોતાનું કદ વધારતી ગઈ અને આજે છેલ્લા 2-3 દાયકામાં સૌથી વધુ લીડ સાથે જીતી છે. 86% કરતાં પણ વધારેનો સ્ટ્રાઇક રેટ છે. 149 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અહીંયા ઉતરી હતી મહાયુતિ ગઠબંધનની અંદર, અને 130 કરતાં વધુ બેઠકો ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે કે આખરે આ થયું તો કેવી રીતે થયું, અને દેશભરમાં એની ચર્ચા ચાલી રહી છે. મહાયુતિ અત્યારે 235 કરતાં વધારે બેઠક પર આગળ ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણી, ખુશી, જશ્નનો માહોલ દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ કરી છે અને શુભકામના પાઠવી છે મહારાષ્ટ્રની આ જીત માટે. અને સૌથી મહત્વના જે અહીંયા આગળ પરિબળો રહ્યા છે એ લાડલી બહેન હોય, લાડલો ભાઈ, લાડલા કિસાન, આ બધી જ યોજનાઓને ગણવામાં આવી રહી છે. પણ એની સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી, વડાપ્રધાને જે ટ્વીટ કરી છે એની સૌથી પહેલા વાત કરીએ તો એનડીએની ઐતિહાસિક જીત છે. વડાપ્રધાને કહ્યું છે કે લોકોના સપના, આકાંક્ષાઓને અમે પૂર્ણ કરીશું. આ જ શબ્દો જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ મહાયુતિની ત્યારે પણ કહેવામાં આવી હતી. એનડીએની જીત પર વિવિધ રાજ્યોના લોકોનો પણ આભાર માન્યો છે, કારણ કે મહારાષ્ટ્ર, મુંબઈની અંદર ઘણા બધા રાજ્યના લોકો છે ને એમાં પણ ગુજરાતના 10 સીટો એવી છે કે જે ગુજરાત ડોમિનેટેડ છે, જ્યાં ગુજરાતી ઉમેદવારો જીતે છે. ગુજરાતી મતદારો ભાવિનો ફેસલો કરે છે ઉમેદવારના, અને મહારાષ્ટ્રની આ બમ્પર જીતમાં ગુજરાતનો પણ ફાળો ખૂબ મહત્વનો છે. વડાપ્રધાન મોદીએ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને એની સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસની વાત એક ખરેખર અહીંયા માર્ક કરવા જેવી છે, એની ઉપર ગૌર કરવા જેવું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે હું આધુનિક જમાનાનો અભિમન્યુ છું, મને કોઠો ભેદતા આવડે છે, કોઠા યુદ્ધ ભેદી નાખ્યું છે. આ એમનું અત્યારે જે સ્ટેટમેન્ટ છે, આ એમનું નિવેદન અત્યારે ચર્ચાએ ચડ્યું છે. અને હવે વાત કરવી છે મહારાષ્ટ્રની આ જીતની, કારણ કે મહારાષ્ટ્રની આ જીત એક અદ્ભુત ઐતિહાસિક જીત રહી છે. અને આ મહારાષ્ટ્રની જીતમાં મહાયુતિએ જે કમાલ કરી બતાવ્યો છે, મહાઆઘાડી વિકાસ, એ અત્યારે એના સુપડા સાફ થઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરેની જમીન શોધવી પડે એવી હાલત થઈ ગઈ છે. અને એની સાથે સાથે શરદ પવારનું રાજકીય અસ્તિત્વ, આમ તો એ કહી ચૂક્યા છે કે સંન્યાસ લેવા જઈ રહ્યા છે, પણ શરદ પવારનું રાજકીય અસ્તિત્વ, એમના પક્ષનું અસ્તિત્વ, એ બધું જ દાવ પર લાગી ગયું હોય એવું લાગી રહ્યું છે. મેં જેમ આગળ પણ કહ્યું કે 90ના દશકમાં, કૃષ્ણા મારી સાથે જે કૃષ્ણા 90ના દશકમાં શિવસેનાના નાના ભાઈ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું, 45 બેઠક ઉપર જીત્યા, અને ત્યારબાદ આજે મહારાષ્ટ્રની અંદર સૌથી મોટી પાર્ટી, અને એ પણ 86% કરતાં વધુ સ્ટ્રાઇક રેટ. કઈ સ્ટ્રેટેજી રહી? કારણ કે ફડણવીસ કહી ચૂક્યા છે આધુનિક જમાનાનો હું અભિમન્યુ છું. જે બિલકુલ નુપુર 1995માં જે વોટ મળ્યા હતા, ઓવરઓલ વોટિંગ થયું હતું, અને 3 દાયકા બાદ એવું થયું કે મહારાષ્ટ્રમાં આટલી મોટી માત્રામાં વોટિંગ થયું અને 4-5% જે વોટ વધ્યા એવું બંને પક્ષો કહી રહ્યા હતા, બંને ગઠબંધન, કે અમારા ફેવરમાં થયું. પરંતુ હવે દેખાઈ રહ્યું છે કે જે પણ વોટ વધ્યા એ ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ ગઠબંધનને મળ્યા છે. કારણ કે મહાયુતિ, ખૂબ જાણવા જેવી વાત એ છે કે 149 બેઠક પર જે ભારતીય જનતા પાર્ટી લડી હતી, 88%ના સ્ટ્રાઇક રેટ સાથે 131 અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે, કદાચ એકાદ બે એમાં ઉલટફેર થઈ શકે, આગુ પાછું થઈ શકે, પરંતુ 88%ના સ્ટ્રાઇક રેટ સાથે ભારતીય જનતા પાર્ટી પોતે એકલા હાથે 131 બેઠકો જીતવામાં સફળ રહી છે. 40 બેઠકો પર એનસીપી જીતવામાં સફળ રહી છે અજીત પવારની, જ્યારે 54 બેઠક પર શિવસેના જીતવામાં સફળ રહી છે. અને બીજી બાજુ 54 બેઠક જે શિવસેનાના ખાતામાં, એકલાના ખાતામાં 54 બેઠક છે, અત્યારે જે આંકડા આવી રહ્યા છે એમાં આખી મહાવિકાસ અઘાડીના 54 થઈ રહ્યા છે. એટલે આ તમે જોઈ શકો છો કે એક તરફ એક ગઠબંધન એ કેટલું મજબૂતાઈથી લડ્યું. હવે માત્ર 6 મહિના પહેલાની જ વાત છે કે જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા હતા, યુપી બાદ સૌથી મોટું એ રાજ્ય 48 બેઠકો ધરાવતું આ રાજ્ય, કે જ્યાં 30 બેઠકો મહાવિકાસ અઘાડીને મળી હતી, માત્ર 17 બેઠક ભારતીય જનતા પાર્ટીના મહાયુતિ ગઠબંધનને મળી હતી, ભારતીય જનતા પાર્ટી, શિવસેના, એનસીપીના. પરંતુ એમણે આ 6 મહિનામાં એવું તો શું કરી દીધું એ સવાલ થઈ રહ્યા છે. સૌ કોઈ, હમણાં તમે કહ્યું કે માથું ખંજવાળતા રહી ગયા કે આખરે આટલો મોટો ઉલટફેર શું થઈ ગયો કે 6 મહિનામાં આખું ચિત્ર પલટી ગયું. એવું તો ન થઈ શકે કે લોકસભાની ચૂંટણીમાં લોકોએ મહાવિકાસ અઘાડીને કોઈ મુદ્દા પર, અથવા તો એ લોકપ્રિયતા હતી ને અત્યારે બદલાઈ ગઈ. પણ ના, અહીંયા આ જ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે કેવી રીતે હારેલી બાજીને જીતમાં પલટવી. અને આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ, એમપીની વાત હોય, રાજસ્થાનની વાત હોય કે પછી હરિયાણાની વાત હોય, આ 6 મહિનામાં એમને ખબર હતી કે એ જ્યાં જ્યાં
જે મુદ્દાએ હાવી રહ્યા હતા, કારણ કે લોકસભા વખતે આપણે જોયું હતું કે બંધારણનો મુદ્દો એ ઉપાડ્યો હતો મહાવિકાસ અઘાડીએ અને એના પર વોટિંગ થયું હતું, પરંતુ નરેન્દ્ર મોદી ભલે પોતે પ્રધાનમંત્રી છે પરંતુ આ વખતે એવી કોઈ કેન્દ્રીય યોજનાઓની કે કેન્દ્રીય મુદ્દાઓની વાત નહોતી થઈ, સંપૂર્ણપણે લોકલાઇઝ કરી દેવામાં આવી હતી ઇલેક્શનને. એક કારણ છે લાડકી બહેન યોજના, એમપીમાં સફળ રહી હતી અને એકનાથ શિંદે પોતે કહી રહ્યા છે કે મેં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પણ આ યોજનાને લાગુ કરવામાં આવે અને એને અગ્રેસિવલી મૂકવામાં આવે. એક કારણ છે કારણ કે મરાઠવાડા વિદર્ભે સૌથી વધારે સીટ ધરાવતો એ પ્રદેશ છે અને મહાવિકાસ અઘાડીને લોકસભામાં એને સારું એવું સમર્થન આપ્યું હતું, પરંતુ અહીંયા આ લાડકી બહેના યોજના ઉપરાંત ખેડૂતોને લઈને જે પણ જાહેરાત કરવામાં આવી પોતાના મેનિફેસ્ટોમાં, આ બધા જ એ મુદ્દાઓ છે. આ ઉપરાંત જે એવા પોકેટ્સ હતા કે જ્યાં એને પોતાને ઝટકો લાગ્યો હતો ત્યાં ખૂબ સારી રીતે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું અને સાથે મળીને કામ કર્યું હતું. જે પણ આંતરિક ટાંટિયાખેંચ અથવા તો આંતરિક નારાજગી હોય ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ એમણે પૂરતો સમય લીધો હતો અને આ જ એક કારણ છે. આ એક જે ભારતીય જનતા પાર્ટીનો સ્ટ્રોંગ પોઈન્ટ છે એ જ વીક પોઈન્ટ સાબિત થયો છે મહાયુતિનો, મહાવિકાસ અઘાડીનો. કારણ કે આપણને ખબર છે કે લોકસભા જીત્યા બાદ જ્યારે ખબર હતી કે આ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, મહારાષ્ટ્રમાં આટલું મોટું રાજ્ય છે, પોલિટિકલી, સોશિયલી, વસ્તીની દ્રષ્ટિએ બધી જ રીતે, પરંતુ તેમ છતાં પણ આપણે જોયું કે 3 મહિના તો એવું જ રહ્યું કે કોણ કેટલી બેઠક પર લડશે, કોણ મુખ્યમંત્રીનો ચહેરો હશે, શું મુદ્દાઓ હશે, એ બધામાં જ લડવામાં સફળ રહી. બીજું એક કારણ જે યોગી આદિત્યનાથે નારો આપ્યો હતો કે બટોગે તો કટોગે, એક રહોગે તો નેક રહોગે. યોગી આદિત્યનાથે બટોગે તો કટોગેનો નારો અપનાવ્યો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને આ જે બધા મોટા નેતાઓ હતા એમણે એક રહોગે તો સેફ રહેગે, જે થોડો વધારે પોઝિટિવ હતો, સકારાત્મક નારો હતો, એ એમણે અપનાવ્યો હતો પોતાના ચૂંટણી પ્રચારમાં. એ વારંવાર એ નારો બોલતા રહ્યા હતા અને એમનું એવું કહેવું હતું કે જે વિપક્ષ એ જાતિવાદના આધાર પર લોકોને વહેંચવાની કોશિશ કરે છે એના વિરુદ્ધમાં અમારો આ નારો છે અને અમે કહી રહ્યા છીએ કે કોઈ મરાઠા કે ઓબીસી વર્સિસ એવી લડાઈ ન કરો, બધા સાથે મળીને લડો. અને આ બધી જે વસ્તુ છે કલેક્ટિવલી, કોઈ એક મુદ્દો ક્યારે કામ ન આવી શકે પરંતુ આ બધી જ કલેક્ટિવલી વસ્તુઓ ભેગી થઈ છે, પરિબળો ભેગા થયા છે અને એ ભારતીય જનતા પાર્ટી અને એના મહાયુતિ ગઠબંધનને જીતાડવામાં સફળ રહ્યા છે. નુપુર, संजय राउत, इनके ऊपर मैं कभी प्रतिक्रिया देता नहीं हूँ, लेकिन आज आवश्यकता इसलिए दे रहा हूँ. मुझे ये पता है कि झारखंड में झारखंड मुक्ति मोर्चा जीता है तो बहुत लेजिटिमेट जीता है. वहाँ चुनाव एकदम फेयर हुआ है, वहाँ पर इलेक्शन कमीशन ने अच्छा काम किया है, वहाँ पर ईवीएम इतना पक्का था कि वो हैक ही नहीं हो सकता. वहाँ लोकतंत्र का विजय हुआ है. और महाराष्ट्र में अगर हमको लैंडस्लाइड विक्ट्री मिली है तो इलेक्शन कमीशन भी बायस हो गया है, यहाँ का ईवीएम हैक हो गया है, यहाँ पर लोकतंत्र की हत्या हो गई है. देखिए, कभी ना कभी आत्मचिंतन करने की आवश्यकता होती है. जो आत्मचिंतन नहीं करते जिंदगी में वो समाप्त हो जाते हैं. मुझे ऐसा लगता है कि कभी ना कभी आत्मचिंतन करना चाहिए और इस प्रकार से वो बात करेंगे तो क्या लोगों का विश्वास बैठेगा. मुझे बहुत खुशी हो रही है. जो मेहनत है देवेंद्र जी की, कार्यकर्ताओं की, पार्टी की, भाजपा की, महायुति की, ये रंग लाई है. और रंग किस तरीके से लाई है आप देख रहे हैं. आज जो हुआ है वो महाराष्ट्र के लिए सबसे बेहतरीन है. उसी तरीके से जो पार्लियामेंट्री बोर्ड हमारे टॉप लीडर्स डिसाइड करेंगे वो महाराष्ट्र के लिए सबसे अच्छा होगा. मैं महाराष्ट्र के तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ, क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है. ये मैंने कहा था कि महायुति को थम्पिंग मेजोरिटी मिलेगी और इसीलिए मैं तमाम मतदाता जो है, मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ, लाडले किसानों को मैं धन्यवाद देता हूँ और लाडले हमारे भाई हैं, लाडले सीनियर सिटीजन हैं, सभी वर्ग जो है सभी वर्ग को मैं धन्यवाद देता हूँ कि उन्होंने ऐसी विजयश्री प्राप्त कर दी है कि न भूतो न भविष्य तो ऐसी विक्ट्री जो इस बार मिली है. देखिए, हमारी पिछले और अभी की जो सरकार है, उस सरकार ने जो निर्णय किए, काम किए, ये भी याद रखना पड़ेगा कि पिछली बार हम 18,000 से भाजपा वहाँ आ रही थी, अभी 7,000 से है. तो हम समीक्षा भी करेंगे, लेकिन ये बात भी सही कि वो कांग्रेस की सीट थी. आज़ादी के बाद से केवल एक ही बार हमारी भाजपा वहाँ जीती है. हम आने वाले समय में जीतने के संकल्प से आगे बढ़ेंगे और जिस प्रकार का पूरे नहीं, मैं बिल्कुल मानती हूँ कि महाराष्ट्र के रिजल्ट हमारी आशा के विपरीत गए हैं.
है और इसमें मुझे कोई संशय नहीं है कि हम शायद महाराष्ट्र में बहुत ज्यादा बेटर कर सकते थे, लेकिन इस बात की खुशी है कि झारखंड में हमारी परफॉर्मेंस अच्छी रही है। इस बात की भी खुशी है कि झारखंड में हमारी सरकार रिपीट हम करने जा रहे हैं। हम सबक सीखते हैं इलेक्शन से और ड्राइंग बोर्ड पर जाकर हम देखेंगे कि क्या हुआ। महाराष्ट्र का इलेक्शन बिल्कुल डिसअपॉइंटिंग है, लेकिन मैं बस यही कहूंगी कि बड़े हैरान करने वाले नतीजे आए हैं। जिस तरीके से लोकसभा में 151 असेंबलीज पे हमारी लीड थी, वो सिमट कर अगर इस नंबर पे आ गई है तो एक प्रश्न चिन्ह जरूर उठता है कि कैसे इतना डिफरेंस आ गया। जो भी सर्वेज चल रहे थे सब कांटे की टक्कर बता रहे थे। जो भी सर्वेज हो रहे थे उसमें महाविकास आघाड़ी को बढ़त दे रहे थे, बात सब बता रहे थे एज है। एक कांटे की टक्कर इस तरीके से हो जाना कहीं ना कहीं थोड़ा आश्चर्यजनक भी है, सवालों के घेरे में भी आता है और मन में मैं एक सेंस ऑफ सरप्राइज है कि जो हम जनता के बीच में देख रहे थे, महिलाओं के साथ देख रहे थे, पुरुषों के साथ देख रहे थे, आक्रोश जो था 1500 रुपए मिलने के बाद भी वो महिलाएं बता रही थी कि हम पे एहसान नहीं कर रहे हैं जिस तरीके से प्रचार कर रहे हैं। और उसके बाद ये इस तरीके के आउटकम आना, आई वुड से हमें कुछ टाइम लगेगा फॉर इट टू सिंक इन। એ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા, એનસીપી, શિવસેના અને કોંગ્રેસ, આ તો એક અનૈતિક જોડાણ છે, એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા, એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે, એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે। તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે। એટલે મહારાષ્ટ્રની આ ચૂંટણી એક લેન્ડમાર્ક ચૂંટણી હતી, કારણ કે વિદર્ભ અને મરાઠવાડ સૌથી મજબૂત ગઢ ભારતીય જનતા પાર્ટીના બનીને આવ્યા છે। વિદર્ભ એ જગ્યા કે જ્યાં દેશમાં સૌથી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે, જ્યાં પાણીની સૌથી વધારે તકલીફ છે, મરાઠવાડ કે જ્યાં મરાઠા આંદોલનની સૌથી વધારે અસર હતી, પણ એ બધું જ ખાળી અને ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ ગઠબંધન એ પ્રચંડ જીત મેળવવા તરફ આગળ વધી રહ્યું છે। આમ જો કે જીત મેળવી લીધી છે કહીએ તો પણ હવે વહેલું અથવા તો અયોગ્ય નહીં કહેવાય। પણ બીજી બાજુ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો ગુજરાતની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં। ગેનીબેન સાંસદ બન્યા, બેઠક ખાલી પડી અને જ્યારે ગેનીબેન સાંસદ બન્યા 2024માં બનાસકાંઠાથી, ત્યારે વાવ વિધાનસભાની અંદર સૌથી ઓછા મત મળ્યા હતા। ભારતીય જનતા પાર્ટીનો કાંટો આમાં પ્લસમાં હતો અને ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી ગેલમાં હતી। પણ જેવી અહીંયા આગળ શરૂઆત થઈ, જેવી મતગણતરીની શરૂઆત થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધ્યું હતું, કારણ કે વાવ સુઈગામના પટારા પહેલા ખુલ્યા અને એમાંથી સ્વરૂપજી ઠાકોરની પીછેહટ જોવા મળી હતી। ગુલાબ સતત આગળ વધી રહ્યા હતા। એક સમય તો એવો આવ્યો કે 15,000ની લીડ તેમણે મેળવી લીધી, 15,000ની ઉપરની લીડ મેળવી, પણ જેવા ભાભરના ડબ્બા ખુલ્યા, ભાભરના પટારા ખુલ્યા, ભાભરના ઈવીએમ મશીન ખુલ્યા, મતગણતરી શરૂ થઈ કે 60 ગુલાબસિંહની લીડ કપાતી રહી, સ્વરૂપજી આગળ વધતા રહ્યા અને આખરે 22મા રાઉન્ડની અંદર સ્વરૂપજીએ 800 વોટની લીડ હાંસલ કરી લીધી અને છેલ્લે 24મા રાઉન્ડમાં 2200 મતોથી જીતી ગયા। એક રસાકસી ભર્યો અહીંયા મુકાબલો જોવા મળ્યો હતો અને રસાકસી ભર્યા મુકાબલામાં જીત મેળવ્યા બાદ અત્યારે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી જશ્ન મનાવી રહી છે। લોકોના અભિવાદન ઝીલી રહ્યા છો, આ જીતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ જીત અઢારે આલમની જીત છે, અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવારની જીત છે। હા, 100% આ અઢારે આલમે નિશ્ચિત કર્યો હતો કે આ વખતે કમળ ખીલાવવું છે, એટલે 100% કમળ ખીલ્યું છે। આપણે એ પણ પૂછવા માંગીશ કે જ્યારે મુખ્યમંત્રીની સભા થઈ હતી અને તમે એક ચિઠ્ઠી સોંપી હતી, માં કેટલાક કામોની યાદી હતી, શું સીએમ સાહેબનો જવાબ હતો અને ચિઠ્ઠીમાં કઈ કઈ એવી મહત્વની માંગણીઓ હતી? અમારા વિકાસના કામોની યાદી હતી। મને સંપૂર્ણ વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર કે આ વખતે અઢારે આલમ બહુ જંગી મતોથી જે જીત મેળવશે, એટલે મને વિશ્વાસ હતો। એ વિશ્વાસને લઈ અને અમારા મુખ્યમંત્રી સાહેબને મેં ચિઠ્ઠી આપી હતી વિકાસના કામોની। મુખ્યમંત્રી સાહેબે શું જવાબ આપ્યો હતો તમને? ત્યારે મુખ્યમંત્રી સાહેબે કીધું કે 100% આપણા જે 7 વર્ષમાં કામો નથી થયા એ 3 વર્ષમાં પૂરા કરશું। માવજીભાઈની જે ઈચ્છા હતી તે પૂર્ણ નથી થઈ। માવજીભાઈએ ખુલ્લેમ કીધું હતું કે નુકસાન કરશે ભાજપને, પરંતુ ક્યાંક તેને સફળતા નથી મળી। આ કઈ રીતે જોઈ રહ્યા છો? મને વિશ્વાસ હતો અઢારે આલમ ઉપર અને અઢારે આલમે જીત આપી છે, એટલે હું અઢારે આલમનો આભાર માનું છું। તો જે પ્રમાણે સ્વરૂપજી છે તે કહી રહ્યા છે કે 7 વર્ષ બાદ ફરી એક વખત કમબેક કર્યું છે અને આ જીત તેના માટે ખૂબ મહત્વની છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, પાલનપુર। લોકોનો ચુકાદો છે, 1500 વોટ જેટલો ડિફરન્ટ રહ્યો છે
અને જ્યાં અમારે ક્યાંક ને ખામી રહી ગઈ છે આયોજનની અંદર, મતદાન કરાવવાની અંદર, એ વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો, મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ જે આપવાના હતા એમને આપ્યા છે. ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, પણ લોકશાહીની અંદર સર્વોપરી લોક ચુકાદો રહેતો હોય છે, એટલે અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએ. એમના જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે, અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે. આ જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ, પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું. કોંગ્રેસે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા, એવું નથી કે એક તરફી અહીંયા મુકાબલો થઈ ગયો. જબરજસ્ત રસ્સાકસી, છેલ્લી મિનિટ સુધી, જેમ ક્રિકેટમાં છેલ્લા બોલ સુધી રસ્સાકસી હોય એવો જ મુકાબલો અહીંયા જોવા મળ્યો હતો. પણ ક્યાં ચૂક રહી ગઈ એવું કયું સોશિયલ એન્જિનિયરિંગ ભારતીય જનતા પાર્ટીએ ગોઠવ્યું કે છેલ્લી ઘડીએ અહીંયા જીત મેળવી દીધી. કોંગ્રેસની જીતને હારમાં પલટી નાખી અને આખી બાજી ઊંધા માથે કરી નાખી. હિરેન પાસેથી જાણીએ. હિરેન, તો સ્વાભાવિક રીતે આ બંને પક્ષે એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને માટે વર્ચસ્વની લડાઈ હતી, અને વર્ચસ્વની લડાઈમાં કોનો વટ પડશે તે આખરે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વટ અહીંયા જાળવી રાખ્યો છે. સ્વાભાવિક રીતે બનાસકાંઠા એક એવો જિલ્લો છે કે જેની અંદર રાજનીતિમાં સૌથી વધુ પાવરદાર લોકો છે, કારણ કે વધારે લોકોને ખબર છે કે મારે ક્યાં જવું છે, કેવી રીતે જવું છે અને કયા સમાજને મત આપવા છે. સામાજિક લડાઈ પણ આ જિલ્લાની અંદર સૌથી વધારે છે. ઠાકોર વર્સિસ ચૌધરી હોય કે રજપૂત વર્સિસ ચૌધરી હોય, એના કારણો પણ અહીંયા જોવા મળ્યા છે. અને એટલા જ કારણે જો આજનું મતગણતરીનું ચિત્ર એક બાદ એક જોઈએ તો શરૂઆતનો સમય હતો એ વાવ અને સુઈગામનો હતો, અને વાવ અને સુઈગામ વિસ્તાર છે એમાં ઠાકોર સમાજના મતો છે, સાથે રજપૂત સમાજના પણ મતો છે. અને રજપૂત સમાજ જે છે એ સ્વાભાવિક રીતે ચૌધરી સમાજની સાથે નથી રહેતો હોતો, અને એટલા જ માટે આ બેઠક ઉપરથી ક્યાંક માવજીભાઈને થોડા ઘણા મત મળ્યા છે. તો કોંગ્રેસને વધુ મત આ વિસ્તાર તરફ, કારણ કે ગુલાબસિંહનું પૈતૃક ગાંવ પણ વાવ વિસ્તારની અંદર આવેલું છે, એટલા જ માટે સુઈગામને આસપાસનો વિસ્તાર છે ત્યાંથી કોંગ્રેસને મત મળ્યા છે. પરંતુ ભાભર જેવું શરૂ થાય કે જે ચૌધરી સમાજનો મોટો પટ્ટો આ વિસ્તારની અંદર આવેલો છે, ચૌધરી સમાજનું વર્ચસ્વ છે. ભલે અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી છે, પરંતુ છેલ્લા 2 દિવસનો જે ઘટનાક્રમ છે કે જ્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ખુલીને સામે આવ્યા તેમના પર થયેલા આક્ષેપો પછી, અને એ છેલ્લા 2 દિવસની રણનીતિ હતી, અને રણનીતિના ભાગરૂપે કદાચ ભાભર જે છે એ ભાજપ માટે છેલ્લી ઘડીએ છેલ્લા 2 રાઉન્ડ એટલે કે 21 અને 22 અને 23મો રાઉન્ડ છે એ જીત માટે અહીંયા મહત્વનો સાબિત થયો છે. અને એ રાઉન્ડ છે એ માત્ર ને માત્ર ભાભરના ચૌધરી સમાજ વત્તા ઇતર સમાજના જે મતો છે એ મતો પણ ભારતીય જનતા પાર્ટી પાસે આવ્યા. એનું કારણ છે કે અહીંયા જીત થઈ છે. આ ઉપરાંત માવજી પટેલની વાત કરીએ તો માવજી પટેલને જે ચૌધરી સમાજના 40,000 જેટલા મતોની અપેક્ષા હતી કે ચૌધરી સમાજ એક થઈ જશે, પરંતુ એના બદલે મારવાડી ચૌધરી છે તે અલગ રહ્યા, અને જે દેશી ચૌધરી છે કે ગુજરાતી ચૌધરી છે એ અલગ રહ્યા. અને એટલા જ માટે માત્ર 27,000 મત પૂરતા માવજી પટેલ છે તે મર્યાદિત રહ્યા છે. અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જે એસસી ઉમેદવાર હતા એ ઉમેદવાર પણ મત લઈ ગયા છે, કારણ કે જો એસસી લોકો ભાજપને મત નથી આપતા તો પોતાના સમાજના વ્યક્તિને મત આપે છે. અને આ સોશિયલ એન્જિનિયરિંગના કારણે ઓછા મતે પણ ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત થઈ છે. બિલકુલ, એક સોશિયલ એન્જિનિયરિંગ અને લાગણીસભર મુદ્દાઓ ઉપર જ આખું ઇલેક્શન રમાયું છે, કારણ કે અહીંયા જનતાના મુદ્દાની ક્યાંય વાત આપણે પ્રચાર દરમિયાન થતી જોઈ નથી. પાઘડી આવી છે, મામેરું આવ્યું છે, ઓઢમણું આવ્યું છે, શું નથી આવ્યું, અહીંયા સવાલ એ છે. અને સૌથી વધારે ઠાકોર મતદારો અહીંયા આગળ છે, અને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. મનીષ મારી સાથે છે. મનીષ, આખરે એવા તો શું સમીકરણો અહીંયા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયા કે ગુલાબ ખીલતું ખીલતું કરમાઈ ગયું અને કમળ કરમાતું કરમાતું ખીલી ગયું, અને જે ફટકાબાજી કરવાની વાત કરતા હતા માવજીબા અત્યારે શોધે જડતા નથી? બિલકુલ, માવજીબાની તો ખૂબ ચર્ચાઓ થઈ આ વખતની વિધાનસભાની આ ચૂંટણીમાં, પરંતુ નુપુર એક 2-3 મુદ્દા એવા મહત્વપૂર્ણ રહ્યા કે જેના કારણે આખી બાજી પલટાઈ. એવું મારું વ્યક્તિગત વિશ્લેષણ એવું કહે છે કે એમાં સૌથી પહેલું ફેક્ટર રહ્યું કે જ્ઞાનીબેનનું એ નિવેદન કે જેમાં એમણે એમ કહ્યું હતું કે આ વાવનું ખેતર ગુલાબસિંહે અડાણું આપ્યું છે. અડાણું મતલબ લખીને આપ્યું છે થોડા ટાઈમ માટે, એમના માટે પરમેનન્ટ નથી. એક સેન્ટિમેન્ટ એવું પણ બન્યું કે કોંગ્રેસમાં જે છેલ્લી ઘડીએ એક સાથે 3 દાવેદારો પાસે ફોર્મ ભરાવવામાં આવ્યા, અને એમાંથી રબારી સમાજના ઠાકરસિંહ રબારીના નારાજ કરવામાં આવ્યા. એની સાથે સાથે એક માલધારી વર્ગ એનાથી નારાજ થયો. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ કાઉન્ટર કરવા માટે શંકર ચૌધરીની આગેવાનીમાં બાબુભાઈ દેસાઈ જે રાજ્યસભાના સાંસદ છે એમની સાથે રહીને એક ભારતીય જનતા પાર્ટીએ સ્નેહ મિલનનો મોટો કાર્યક્રમ રાખ્યો નુપુર, અને એમાં માલધારી સમાજના વોટ
એકડે એક કરવા માટે ગોવાભાઈ દેસાઈ જે એપીએમસી માર્કેટના ચેરમેન છે ડીસામાં, એ તમામ લોકોને સાથે રાખીને એક માલધારી વર્ગ ફિક્સ કર્યો. બીજી બાજુ ભાજપે જોયું કે નાના નાના વર્ગો, જે નાના નાના સમાજો છે, એમને કેવી રીતે સેંધ પાડવો, અને એવી રીતે આખી એક મેથેમેટિક્સ તૈયાર કર્યું, એક સોશિયલ એન્જિનિયરિંગ તૈયાર કરી કે જેના કારણે ઠાકોર મતો પણ જો કોઈ સેન્ટિમેન્ટ સાથે, બહેનવાળો જે ભાવ છે એ સાથે જો કોંગ્રેસ સાથે જતા રહે તો નુકસાન ન થાય. બીજું ભાજપે એમાંથી સૌથી મોટું ફેક્ટર એ શોધ્યું કે માવજી કાકા કેટલું નુકસાન કરી શકે. માવજી કાકાએ લગભગ 27,000 મત લીધા છે નુપુર, અને કદાચ જો એ મત ભારતીય જનતા પાર્ટીના ખાતામાં અથવા તો કોંગ્રેસના ખાતામાં ગયા હોત તો જીત અને હારનું માર્જિન ખૂબ લાંબુ હોત. એક બહુ જ સીધું અને ઉડે ને આંખે વળગે એવું વાત છે. પરંતુ આટલા બધા મતો લેવા છતાં પણ માવજીભાઈ પોતે બી જાણતા હતા કે આ બહુ ટફ ગ્રાઉન્ડ છે, અહીંયા જીતવું બહુ મુશ્કેલ છે. તેમ છતાં પણ એમણે ફાઇટ સારી આપી. પરંતુ હવે સોધ્યા નથી જડતા એ વાત અલગ છે. છેલ્લી ચૂંટણી હતી, કદાચ હવે પછી ન પણ લડે. પરંતુ બધાની વચ્ચે ગુલાબસિંહ રાજપૂતનું અહીંયાથી હારવું એ કોંગ્રેસ માટે ભલે હાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એટલી મોટી જીત નથી જેટલી જોવી જોઈએ. કારણ કે કોંગ્રેસે જાણી જોઈને 2024ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે વાવમાંથી ઓછું થયું ત્યાર પછી એમાં ગ્રાઉન્ડ પર મહેનત કરવાની જરૂર હતી. થોડો આત્મવિશ્વાસ વધારે રહ્યો, કારણ કે એમને એમ હતું કે બહેનના આ પ્રવાહમાં વળીને કોંગ્રેસ જીતી શકે છે. પરંતુ એ દરેક ચૂંટણીઓમાં સેન્ટિમેન્ટ એક જેવા નથી હોતા, અને એટલા જ માટે ભાભર અને સુઈગામની જનતાએ કદાચ ઊંધો મત બનાવ્યો છે. વાવ તો આજે પણ કોંગ્રેસની સાથે રહ્યું છે, પરંતુ ભાભરના જે દૂધ ઉત્પાદક મતદારો રહ્યા છે એમણે ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે, એમાં કોઈ બેમત નથી. સુઈગામમાં પણ ડેવલપમેન્ટના કામો, શંકરભાઈના વાયદાઓ, અને એની સાથે સાથે ત્યાં થરાદના ધારાસભ્યોની સાથે જે કામો થઈ રહ્યા છે ત્યાં ખાસ કરીને થરાદમાં, અને શંકર ચૌધરીનું છેલ્લી ઘડીએ ગ્રાઉન્ડ પર ઉતરવું એ આખા સમીકરણોને ચેન્જ કરનારું હતું. નુપુર, આખા સમીકરણોને ચેન્જ કરનારું હતું, અને એની સાથે ઠાકોર ઉમેદવારની પસંદગી એક મોટો માસ્ટર સ્ટ્રોક હતો. કારણ કે કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ સાથે મારે વાતચીત થઈ. જ્યારે ભાભર ગયો હતો ત્યારે ત્યાંના સ્થાનિક નેતાઓ સાથે, પ્રદેશના નેતાઓ સાથે પણ વાતચીત થઈ. એમનું કહેવું એ હતું કે જ્યારે સ્વરૂપજીના નામની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી તો ગેનીબેન ખુદ બોલી ગયા હતા કે આ તો માવજીબા છે એટલે થોડી રસાકસી દેખાશે, બાકી બાજી આપણા હાથમાંથી નીકળી ગઈ હતી. એટલે કોંગ્રેસને ત્યારે જ ફાળ પડી ગઈ હતી, પણ તેમ છતાં રસાકસીનો આ મુકાબલો જોવા મળ્યો ને ભારતીય જનતા પાર્ટીએ પાતળી સરસાઈથી પણ બાજી મારી લીધી. આગળ પણ ચૂંટણીના અન્ય વિશ્લેષણો કરવા છે, અને સાથે જ કેટલાક રોચક તથ્યો પણ આપને બતાવવા છે. રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે. એક બાજુ કોંગ્રેસ અથવા તો કોંગ્રેસ ગઠબંધન દ્વારા, ઇન્ડિયા ગઠબંધન દ્વારા એટલું નાસીપાસ થવાની પણ જરૂર નથી. હા, મહારાષ્ટ્ર હાથમાંથી જતું રહ્યું, મહારાષ્ટ્રથી ઘણી બધી આશાઓ હતી, નિરાશા થઈ છે. પણ સામે ઝારખંડની અંદર ઇન્ડિયા ગઠબંધનનો ભવ્ય વિજય થયો છે. કયા ફેક્ટર્સ રહ્યા એની પાછળ, અને શું ભૂતકાળ રહ્યો, અને ભૂતકાળની વર્તમાનમાં શું અસરો થઈ, અંકિત પાસે વિશ્લેષણ કરીએ. નુપુર, ઝારખંડમાં ચોક્કસપણે ઇન્ડિયા ગઠબંધનની જીત થઈ છે. મહારાષ્ટ્ર ભલે તેઓ હાર્યા છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધને ખૂબ સારી લીડ અહીંયા ઝારખંડમાં મેળવી લીધી છે. 51 જેટલી સીટો પર અત્યારે આગળ ચાલે છે, અને ઓલમોસ્ટ એ તમામ સીટો તે જીતવાના પણ છે. 34થી વધારે બેઠક જેએમએમ પાર્ટી જે છે, જે હેમંત સોરેનની, તેમણે જીતી લીધી છે. 16 બેઠકો કોંગ્રેસ જે છે તે આ બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ફેક્ટરો અલગ અલગ જોઈએ તો એમાં એક તરફ હેમંત સોરેનને જમીન કૌભાંડમાં જેલમાં નાખવા તે સૌથી મોટી ભૂલ અત્યારે સાબિત થઈ રહી છે. કારણ કે એ વસ્તુને ઝારખંડના લોકોએ પોતાના ઇમોશન સાથે લઈ લીધું. આપણે જાણીએ છીએ કે ચંપાઈ સોરેનને તેમણે મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડી ગયા. કદાચ આ જ વસ્તુ લોકોને વિશ્વાસઘાત લાગી, અને ત્યારબાદ જેએમએમને ફૂલ સપોર્ટ કરવાનું ત્યાંના લોકોએ વિચારી લીધું. હું આપને જણાવી દઉં કે 68% વોટિંગ ઝારખંડમાં આ વખતે થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. એટલે આ વસ્તુ ઇમોશન સાથે, લોકોના ઇમોશન સાથે જોડાઈ ગઈ હતી, ને તેના જ કારણે વધુ વોટિંગ પણ લોકોએ કર્યું, અને તેનું ફળ હેમંત સોરેનને મળ્યું પણ છે. હેમંત સોરેને પોતાના દીકરાની અને પત્નીની એક તસવીર પણ જીત બાદ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જીત જે છે તે મારા દીકરા અને મારા પત્નીના નામે છે. પરંતુ તેની સાથે સાથે અલગ અલગ ફેક્ટર્સ, જેમાં મુખ્યમંત્રી જે હેમંત સોરેન છે તેમની સભાઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ ત્યાં સભા કરી હતી, પરંતુ એ કોઈ પણ ફેક્ટર ભારતીય જનતા પાર્ટીનું ત્યાં ચાલ્યું નહીં, અને ત્યાં ઝારખંડ મુક્તિ મોરચા અને સાથે કોંગ્રેસ ગઠબંધનવાળી જે ઇન્ડિયા એલાયન્સ છે તેમણે જીત મેળવી છે. આજે વિધાનસભાની ચૂંટણીઓની સાથે સાથે પેટા ચૂંટણીઓ પણ હતી. વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ હતી, અને લોકસભાની પણ પેટા ચૂંટણી, અને એમાંથી એક વાયનાડ, કારણ કે રાહુલ ગાંધીએ આ બેઠક ખાલી કરી હતી, અને રાહુલ ગાંધીની જગ્યાએ તેમના બેન પ્રિયંકા ગાંધી પહેલીવાર સક્રિય રાજકારણમાં આવ્યા. અહીંથી ચૂંટણીમાં જંપલાવ્યું તેમણે, અને જે આશા હતી, જે પ્રિડિક્શન હતા, એ જ પ્રમાણે પ્રિયંકા ગાંધીએ જબરજસ્ત પ્રદર્શન કર્યું, કોંગ્રેસે જબરજસ્ત પ્રદર્શન કર્યું. 4 લાખથી વધુની લીડ સાથે પ્રિયંકા ગાંધી જીત્યા. રાહુલ ગાંધી કરતાં પણ વધુ મોટા માર્જિનથી જીત મેળવી છે, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 3જા ક્રમ પર રહ્યા છે. અજય યાદવ પાસે થોડું વિશ્લેષણ એમની સાથે કરીએ. અજય, પ્રિયંકા ગાંધીની જીત થઈ છે. પ્રિયંકા ગાંધીની આ પ્રચંડ જીત છે, અને પ્રચંડ જીત સાથે સક્રિય રાજનીતિનો આ આગાઝ છે, અને ન માત્ર આ એક ચૂંટણીની જીત છે, પણ કોંગ્રેસ માટે આ એક મોટા સપના સંજોવાની એક
મોટા સપના બુનવાની એક શરૂઆત પણ છે। देखिए, निश्चित तौर पे जब राहुल गांधी काफ़ी समस्या में फंसे हुए थे अमेठी में, जब उनको स्मृति ईरानी की तरफ से चुनौती दी जा रही थी, तब वायनाड ही एक ऐसा लोकसभा क्षेत्र था जहां पर राहुल गांधी ने भी अपनी किस्मत आजमाई थी और कहीं न कहीं अपनी सीट को भी सुरक्षित किया था। और वहां से जनता का भी प्यार राहुल गांधी को मिला था। 2 बार से वहां पे जीते थे। हालांकि पिछली बार जो उनकी जीत थी 4.25 लाख के करीब थी। लेकिन प्रियंका गांधी जब वहां से उतारी गई इस बार, तब भी ये माना जा रहा था कि प्रियंका गांधी के सामने जो दूसरे कैंडिडेट हैं वो उस तरह से साबित नहीं होंगे, क्योंकि जो वहाँ पे सामाजिक गणित है उसके हिसाब से प्रियंका गांधी काफ़ी मजबूत साबित होंगी। और उसी के अनुरूप प्रदर्शन भी देखने को मिला। उनको 6 लाख से ज़्यादा वोट मिले हैं और कुल मिला के वो 4 लाख से ज़्यादा मतों से जीती हैं। जो कि भारतीय जनता पार्टी ने नव्या हरिदास को उनके सामने उतारा था, वो तीसरे नंबर पे है, 1 लाख के करीब उनको वोट मिला। जबकि सीपीएम के जो कैंडिडेट थे सत्येन, उनको 2 लाख के करीब वोट मिला है। लेकिन कोई भी कैंडिडेट ऐसा नहीं था जो प्रियंका गांधी को कहीं भी चुनौती देता हुआ नजर आए। लेकिन अब ये जरूर कह सकते हैं कि राहुल गांधी ने जो वादा किया था कि अपनी जगह वो किसी मजबूत कैंडिडेट को देंगे, तब भी उनका संकेत कहा था कि कहीं न कहीं था कि वो अपने परिवार से ही देंगे, तभी ये माना गया था। तो और उसके बाद प्रियंका गांधी जब वहाँ से चुनाव लड़ी, तो अब ये कहा जा रहा है कि लोकसभा में वो एक तरह से या कैसे संसद में गांधी फैमिली की तीसरी सदस्य होंगी, या गांधी परिवार के इतिहास की अगर देखें तो 9वीं सदस्य होंगी। इस तरह से वो वायनाड को रिप्रेजेंट करेंगे। लेकिन इस जीत के साथ ही प्रियंका गांधी ने ये भी कहा कि जिस तरह से राहुल गांधी को आप लोगों ने प्यार दिया, राहुल गांधी ने आप लोगों को की बातें मुद्दे जिस तरह से उठाए, उसी तरह से मैं भी उठाती रहूंगी। तो एक तरह से गांधी फैमिली को जहां पे विधानसभा चुनाव में बहुत सारे जगहों पे करारी हार कांग्रेस को मिली है, वहीं पर वायनाड ने कहीं न कहीं एक बार प्यार बरसाया है और एक कहीं न कहीं राहत भी दी है पूरी गांधी फैमिली को। जी, વયનાડની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પણ પેટા ચૂંટણીઓ હતી। ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ઊંધા મોથે પછડાટ કાઢી હતી અને માટે જ યોગી પાસે આ સમય હતો, યોગી પાસે આ એક મોકો હતો, એક ઓપોર્ચ્યુનિટી હતી પોતાને સાબિત કરી બતાવવાની। અને ફરી એકવાર યોગીએ સાબિત કરી બતાવ્યું છે, કારણ કે આ 9માંથી 7 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વાઇપ કરી છે। ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે અને એ બાદ યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા પણ સામે આવી છે। आज का जो जनादेश है, अगर हम उत्तर प्रदेश की दृष्टि से देखें तो 9 विधानसभा क्षेत्रों में ये चुनाव हुए हैं और ये पूरे प्रदेश में फैले हुए विधानसभा सीट्स हैं, जिनमें भारतीय जनता पार्टी गठबंधन ने 7 सीटें जीती हैं। इस ऐतिहासिक विजय के लिए इसका श्रेय देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व को, उनके मार्गदर्शन को जाता है। मैं समझती हूँ जो कठिन परिस्थितियों में बाई इलेक्शंस हुए थे, उसके बावजूद भी समाजवादी पार्टी के मैं कार्यकर्ताओं को और सभी जिन्होंने अपने मताधिकार का प्रयोग किया, उनको धन्यवाद देना चाहूंगी। नहीं, अच्छा है क्योंकि जहाँ यहाँ पे प्रशासन ने और जहाँ भारतीय जनता पार्टी के लोगों को खुली छूट दी गई कि मतदान के दिन वो घूमें, और बाहर से भी दूसरी विधानसभा से भी लोग आके गाड़ियों में यहाँ घूम रहे थे, और जहाँ 3 या 4 गाड़ी चलने की अनुमति होती है, वहाँ पे 10-10 गाड़ियाँ लेकर लोग चल रहे थे। और जिस प्रकार से पूरा माहौल रहा, उसके बावजूद भी समाजवादी पार्टी का जो परफॉर्मेंस रहा है वो सही रहा है। અને હવે આગળ કરીશું આ જીત અને હારના વિશ્લેષણોના કારણની, એના ધારણોની અને એના અંદર રહેલા એવા તથ્યોની મારે સહયોગી ફાલ્ગુની સાથે। ફાલ્ગુની, ઓવર ટુ યુ। બિલકુલથી અનુપુર, જે પ્રકારે સવારથી જ સંદેશ ન્યૂઝ સતત પરિણામોની અપડેટ આપી રહ્યું છે, તેવામાં હવે પરિણામો સ્પષ્ટ થઈ ગયા છે। મહારાષ્ટ્ર વિધાનસભા જ્યાં 288 બેઠકો ઉપર 145 બેઠકો ઉપર જીત મેળવવી આવશ્યક હોય છે સરકાર બનાવવા માટે, અને સવારથી જે પરિણામો મહારાષ્ટ્રની અંદર સામે આવ્યા, બીજેપી પ્રચંડ બહુમતી સાથે ઉભરી આવ્યું છે અને તેના માટે અનેક પરિબળો પણ જવાબદાર છે। બીજેપીની સાથે મહાયુતિએ સૌથી સારું પ્રદર્શન જ્યાં મહારાષ્ટ્રની અંદર કર્યું છે, તો આ તરફ કોંગ્રેસથી મહાવિકાસ અઘાડી, જેની અંદર સુપડા સાફ થયા હોય તે પ્રકારના પરિણામો આ વિધાનસભા ચૂંટણીના સામે આવ્યા છે। જનાદેશ
સ્પષ્ટ થઈ ગયું છે ભાજપના સ્ટ્રાઇક રેટથી રાજકીય પંડિતો પણ હવે અચંબિત થઈ ગયા છે, કારણ કે ભાજપે અહીંયા ઐતિહાસિક હેટ્રિક પ્રાપ્ત કરી છે. મહારાષ્ટ્રની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો ભાજપે કબજી કરી છે. 200થી પણ વધુ બેઠકો અત્યારે મહાયુતિને મળી છે અને રાજનીતિની સાથે સાથે તમામ માટે આ જે આંકડા છે તે ચોંકાવનારા છે. ભાજપની અંદર તો અત્યારે બલ્લે બલ્લે જેવી પરિસ્થિતિ છે, કારણ કે મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતની બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપે પોતાનું કમળ ખીલાવ્યું છે. એટલે અહીંયા પણ ભાજપની બલ્લે બલ્લે છે. તમામ જગ્યાએ અત્યારે જીતનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકર્તાઓ અત્યારે કાર્યાલય બહાર ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ જીતની ખુશી મનાવી રહ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રની અંદર જે પણ સમીકરણો રચાયા હતા, મહારાષ્ટ્રની અંદર આ વખતે મહાયુતિએ જે પ્રદર્શન કર્યું છે તેમાં પણ એકનાથ શિંદે હોય કે પછી શિવસેના જૂથ હોય, અને બીજી તરફ ભાજપે આ વખતે જે બેઠકો ઉપર ઉમેદવારો ઉતાર્યા હતા ત્યાં પણ એડી ચોટીનું જોર લગાવીને ગુજરાત પ્રભાવિત વિસ્તારોમાં ગુજરાતના નેતાઓને પણ ત્યાં કામગીરી સોંપી હતી. આ તમામ ફેક્ટરો હતા જે અત્યારે જીત માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. ભાજપની આ ઐતિહાસિક જીત મહારાષ્ટ્રની અંદર સામે આવી છે.